તે કેમ જણાય? તો કેમ જણાય કે જે જ્યારે સૂઈએ છીએ જ્યારે હોઈએ છીએ ત્યારે બહારલો જે વિક્ષેપ તે કોઈ દિવસ સ્વપ્નમાં દેખાતો જ નથી. આ વિક્ષેપ છે એ જો ઇન્દ્રિયોમાં હોય તો તમે બજારમાં નીકળો, મુંબઈના બજારમાં હજારો વસ્તુઓ, હજારો પદાર્થ, હજારો મનુષ્યો તમારી નજરે આવશે, છતાં પણ પછી તમે જઈને ઘેર બેસો એટલે વિક્ષેપ નહીં આવે, એ સાંભળશે નહીં, કારણ કે તમારી ઇન્દ્રિયો ત્યાં જઈશ, પણ તમારું મન નથી ગયું, અને તમારું મન ત્યાં નથી ગયું ત્યાં સુધી એ તમને વિક્ષેપ નહીં કરે. અને તમે બજારમાં ફરતા હોય પછી ઇન્દ્રિયો જાય એના ભેગું ભેગું મન ગયું તો મનમાં એનો દંશ બેસશે અને મનમાં એના સંકલ્પ વિકલ્પ થશે. તે પણ મનના વિક્ષેપ લાંબો કાળ નહીં શકે, પણ ચૈતન્યમાં જો દંશ બેસી ગયો તો એ ડાઘ પછી જતો નથી. પેલા બાવાની વાત કરી ગુણા સ્વામીએ કે મુક્તાનંદ સ્વામી જ્યાં તે સરદાર વાંકાનેરમાં, અને ત્યાં એક મહાત્મા બાવાજી હતા અને અવધૂત યોગી, અને લોઢાનું તો તાળું રાખે આવું બ્રહ્મચર્ય, અને એવા ત્યાં જઈને મુક્તાનંદ સ્વામી 20-22 વર્ષની ઉંમરને બેઠા, મહારાજ આ જન્મે એકાંતિક જન્મ સિદ્ધ થાય, ભગવાન મળે, છેલ્લો જન્મ થાય અને આત્યંતિક જીવનું કલ્યાણ થાય એવો રસ્તો બતાવો. ત્યારે પેલા મહાત્મા શું બોલ્યા કે હે છોકરા, આ તું શું બોલે છે આટલી ઉંમરમાં? આ મને આટલા બધા વર્ષ થયા અને હું ઉજ્જૈનની પાદર જતો હતો, ત્યાં રસ્તો ભૂલ્યો, પછી ગામના કૂવા પર બાઈઓ પાણી ભરતા હતા, એમને મેં રસ્તો પૂછ્યો કે આ કાશીનો રસ્તો અહીંથી કયા રસ્તે જાય? તે બાઈએ આમ હાથનું લટકું એ આ મારા આ રસ્તે ચાલે તો આમ કર્યું, એ લટકું ગરી ગયું મારા જીવમાં. તે આ 40 વર્ષ થયા, 40 વર્ષની આ વાત થઈ, છતાં પણ હજુ ભૂલાયો નથી. આ દંશ બેઠો, આવો દંશ બેસી જાય તો આપણને આ દંશ વિક્ષેપ કરે, એટલે ઇન્દ્રિયોમાં હોય ત્યાં સુધી વળી ઠીક, તો ના વિક્ષેપ ન કરે. મનની અંદર ગયા તો વળી થોડો વિક્ષેપ, પણ ચૈતન્યમાં દંશ બેસી જાય એનો વિક્ષેપ બહુ વિકાર કરે છે. એ કહે તો આપણને જગતના તે પદાર્થનો, જગતનો, દેહના સંબંધીનો, આ વૈભવનો એ દંશ જીવમાં ન બેસતા આપણને આત્મા પરમાત્માનો અને આ જગતમાં નાશવંતપણાનો જો જીવમાં દંશ બેસી જાય તો વિક્ષેપ માત્ર ઉપરથી હાલ્યા જશે, તો વિક્ષેપ કોઈ પણ નડશે નહીં. એ કેસ મહારાજ જુઓ. અને જે ચૈતન્યમાં વિક્ષેપ બેઠો હોય તે તો ત્રણેય અવસ્થામાં જણાય છે. જો ચૈતન્યમાં એટલે આત્મામાં જે વિક્ષેપ કર્યો એ પછી એને એ સાંભળ્યા જ કરે, સપનામાં આવે અને એનો વિચાર થયા કરે, એ મટે નહીં, ભૂલાય નહીં, જાય નહીં ડાઘ. એ ડાઘ થતી દંશ બેસી ગયો, પાકો થઈ ગયો. એટલે મહારાજ કહે છે કે ઇન્દ્રિયો, અંતઃકરણ, જીવ, એ જીવ તદાશ્રિત અનુભવ જ્ઞાન એ પાકું થાય. એટલે માયાનું અથવા ભગવાન સંબંધીનું પણ ગમે તે વસ્તુનું જે છે તે આત્મામાં જે રીતે જો પાકો થઈ જાય તો એ પછી કાઢવું એ કઠિન પડે. એમ ભગવાન કહે આ છે તે આત્મા પરમાત્માનું જ્ઞાન, આવા ભગવાનના સંતનો મહિમા એ જો જીવમાં ડર થઈ જાય તો પછી એને કુસંગનો જોગ લાગે જ નહીં. ગમે ત્યાં જાય, ગમે તે દેશ, ગમે તેના સંઘમાં, તો એનો રંગ બદલાય નહીં. બધા લુગડામાં રંગ ચડી જાય, લીલું, પીળું, લાલ, ધોળું, બધું એમાં તમે ગમે તે રંગમાં બોલો તો એને એ રંગ લાગશે, પણ કાળો ધાબળો હોય એને ગમે તે રંગમાં બોલો એનો રંગ કોઈ દિવસ બદલાશે નહીં. એમ એ કાળા રંગના ગોળી હાથમાં પરમાત્મામાં આ જે દડ થાય વસ્તુ એ પછી એ ફારફેર થવી બહુ કઠિન, એ પછી ફારફેર થાય નહીં. તો એ મહારાજ આપણને સમજાવે છે કે જીવમાં દડતા આવી થવી જો હું આત્મા છું, અક્ષર છું, હું દેહ નથી, હું મુંબઈનો નથી, હું બ્રાહ્મણ નથી, ક્ષત્રિય નથી, વૈશ્ય નથી, શૂદ્ર નથી, હું ગુણાતીત છું, બ્રહ્મ છું, અક્ષર છું, મારા દેશ, નાત, ગામ નથી, હું ભગવાનનો છું. આ છે તે આત્મામાં આ અભિનિવેશ, અને આ આત્માના ઉપર નિયંતા પરમાત્મા પરબ્રહ્મ એક જ છે. અને આવો જે નિશ્ચય અને આ જે આટલું આ દ્રષ્ટિગોચર આંખ મિથ્યા છે, આંખો એ અખંડ અવિનાશી રહે, હયાતીમાં દેહની હયાતીમાં હાલી જાય, તો એ આંખે કરી જેટલું દેખાય છે એટલું બધું ક્ષણિક છે, નાશવંત છે, દુઃખરૂપ છે. માટે
એમાં દંશ ન બેહારવો, એમાં સતીવર્તી ન બંધાવા દેવી, અને આ સતી ભગવાનમાં અને આત્માનું જ્ઞાન એમાં વર્તી જોડવી એ મહારાજનો નિર્દેશ છે. તો વિક્ષેપ કોઈ પણ પ્રકારનો નડશે નહીં. તો શું કહે? અને જે ચૈતન્યમાં વિક્ષેપ પેઠો હોય તે તો ત્રણેય અવસ્થામાં જણાય છે. જણાય છે. માટે સ્વપ્નમાં કોઈ રીતે વિક્ષેપ જણાતો નથી. તે થકી એમ જાણીએ છીએ જે ચૈતન્યમાં વિક્ષેપ કોઈ રીતે વળગતો નથી. મહારાજ કહે છે કે અમને સપનામાં પણ કોઈ રીતે કોઈ વિક્ષેપ અમને આવતો નથી. તે એટલે જાણીએ છીએ કે ચૈતન્યમાં કોઈ વિક્ષેપ બેઠો નથી. ને કે જો ચૈતન્યમાં બેઠો હોત તો ઊંઘમાં આવીને ઊભું રહેત, ઊંઘમાં એનું ચિત્તન ભજન થાત. તો એ કહે છે મહારાજ. અને જે ભગવાનનો ભક્ત હોય ને તેને કોઈ પ્રકારના દુઃખનો વિક્ષેપ થયો હોય એ તો સારી પેઠે અંતરમાં જણાય છે, પણ ન જણાય એમ નથી. અને એ તો રઘુનાથદાસ સરખો વિમુખ હોય તેને તો ન જણાય. હા, આવું હોય. જે વિમુખ રઘુનાથદાસ હતો એને મહિમા નહોતો, એને માધ્યમ નહોતું ભગવાનનું, અને સત્પુરુષનો મહિમા નહીં, અહમ બ્રહ્માસ્મી થઈ બેઠતો હતો, તો એને એ વિક્ષેપ જણાયો નહીં. અને એ છે તે સત્સંગમાં આગળ ના આવ્યો, પાછો પડ્યો, મહારાજ સામો પડ્યો. મહારાજની ઉંમર નાની અને મોટો, ને રામાનંદ સ્વામીનો મહારાજનો આશીષ એ, અને મહારાજ અમને ગાદી આપી, અને આ છે તે ઉંમરે મોટો ને મહારાજ ઉંમરે નાના, એટલે એને આ છે તે ઉપાધિ થઈ. પણ એ મહારાજ કે જો રઘુનાથજી અજ્ઞાન હતો, એના આત્માનું જ્ઞાન નહોતું, ભગવાનનો સત્પુરુષનો મહિમા નહોતો, તો એને વિક્ષેપ દેખાયો અને દુઃખી થયો, હેરાન થયો. અને જો મહારાજ અને આ છે તે ગોપાલન સ્વામી, મુક્તાનંદ સ્વામી જેવા એને આ મહિમા સમજાણો, આત્માનું જ્ઞાન થયું, તો એમને વિક્ષેપો આવરણ કર્યું નહીં અને દુઃખી ન થયા, અને ભગવાનની ભક્તિ કરતાં કરતાં ભગવાનના ધામમાં ગયા. એ કહે છે મહારાજ. તે જ્યારે રામાન સ્વામીએ દેહ મૂક્યો ને સર્વે સત્સંગી રોવા લાગ્યા, જુઓ, ત્યારે પણ રઘુનાથ દાસને તો જરાય શોક થયો નહીં, અને હસતો જાય ને બીજાની આગળ વાત કરતો જાય. માટે ભગવાનના ભક્તને દુઃખ આવી પડે ત્યારે તો જે ચાંડાળ ને વિમુખ હોય તેને દુઃખ ન થાય. આ વિક્ષેપની વાત કરીએ. હવે આપણે આત્મજ્ઞાન, આ છે આત્મારૂપ માનો કે મહારાજે શું કીધું? શાસ્ત્રી મહારાજ પણ કહેતા કે ભગવાનના ભક્તમાં દેહ ભાવ રાખો તો સેવા થશે, ચાકરી થશે. આત્મભાવ કરવા જશો તો સેવા નહીં થાય. કેમ કે પોતે આત્મારૂપ માનવું, પણ ભગવાનના ભક્તના દેહ છે, માટે એના સુખે દુઃખે દુખિયા થવું, અને એની દેહની સેવા કરવા જેવી હોય તો દેહની સેવા પણ કરવી, અને એની સંભાળ પણ લેવી. જેમ મહારાજ છે તે ગઢપુરમાં રહેતા હતા એ વખતે સમયા જેવું ત્યાં બધા સમયે જતા હતા, પણ છે તે સમયમાં હાલ્યા જતા હતા. એમાં રસ્તામાં એક છે તે હરિભક્તને છોકરાને કાંટો વાગ્યો. એ કાંટો બહુ જબરો જોરદાર વાગ્યો, બેસી ગયો, હલાય નહીં, ચલાય નહીં, અને બધા નીકળે. શું છે ત્યાં કાંટો વાગ્યો? હા હા એમ કરીને હાલ્યા જાય, કોઈ ઊભો ના રહે. પણ પેલા સાથે હરિભગત આવ્યા તો એને જોયું કાંટો બહુ વાગ્યો છે, અહીં નીકળે એવો નથી. પછી એને ખભો ઝલાયો, એક હાથમાં ધોકો આપ્યો, અને ટેકાઈને ગામમાં લઈ ગયા. ગામમાં લઈ જઈ એ કાંટો કઢાવરાયો, અને પછી એને પાટો બંધાયો. પછી એને લઈને ગયા. ત્યારે મહારાજ સભામાં બેઠા હતા. ત્યારે હવ કે મહારાજ આ સમય આવ્યો, તો મહારાજ બોલે નહીં, પણ આ હરિભક્ત ગયા ત્યારે મહારાજ બોલ્યા કે હવે સમયો હતો. જો આ ભગવાનના ભક્તની સેવા કરી, આ ચાકરી કરી. અને સાથે પંચાળાના ઝીણાભાઈ જેવા દરબાર, ઝીણાભાઈ દરબાર છે તે આવેલા, અને પછી ઝીણાભાઈ દરબાર એક બાજુના ગામમાં ગયા. તે એક છે તે કમલસિંહ વાંઝા કરીને એક હરિભક્ત હતા, અને એ માદા બહુ હતા. પછી એમની ખબર કાઢવા ઝીણાભાઈ ગયા, અને પછી ઘરના માણસોને કહ્યું કે આ ઝીણાભાઈ કે આ કમલસિંહની સેવા ચાકરી નથી કરતા, સેવા ચાકરી કરો. તો ઘરનો કોઈ દાદ ના દીધું, ઉઠતા હશે તે પેલા અપમાન કર્યું કે એ તો એવો લાગના છે, ભલે દુઃખી થાય, કોણ સેવા કરે? તો અમે લઈ જઈએ તો કે બહુ સારું પાપ જાય. આવા સંબંધી, આવા લોકો. તે પછી ઝીણાભાઈ ગામમાંથી મજૂર ગોત્યા, 3 મળ્યા, ખાટલો ઉપડાયો. 3 જણા ફાય, ચોથો પાયો ઉપાડતા ન મળ્યો, પોતે ઉપાડ્યો, અને ઘોડાને દોરી લીધું.
અને ત્યાર ખાટલો લઈ અને હાલ્યા એમાં ગામ બહાર નીકળ્યા ત્યારે કોઈ આવા ઘરેલા બેઠા હશે એને એમ છું કે ઝીણાભાઈ દરબાર આ ગામના ધણી અને એ ખાટલો આ માતાનો ઉપાડ્યો છે તો આપણે ઝીણાભાઈ કેમ તમે ઉપાડ્યો કે માણસ નથી મળતો કે ઊભા રહો હું માણસ લાવું. પછી પેલા ગામના ઘરેલો કોઈક માણસને પકડી લાવ્યો અને ચોથો કપાયો ઉપડાયો ઘેર લઈ ગયા અને ઘેર લઈ જઈને બેનને પૂછ્યું પાછું અદીબાને આ આપણે આ લાયા છે કમરજીભાઈને માદાથી ક્યાં ખાટલો રાખો તારા અદીબાને ના ગમ્યું ત્યાં ત્યાં આવી લોટ લાવ તમારા ત્યાં ઓરડામાં રાખો તમારા ઉતારો તો ઝીણાભાઈને પણ આ છે તે ન ગમ્યું પણ ત્યાં રાખ્યા અને ઝીણાભાઈ જાતે એમની ચાકરી સેવા કરે. એક દિવસ ઝીણાભાઈએ અદીપા પાસે મરી માગ્યા કે આ કમરસિંહને માથે જરાક દુખે છે તે મરી વાટીને ચોપડવા તે મરી હોય તો બેન આપો. ત્યારે અદીબા કે ઘરમાં મરી નથી. તો પછી 2-4 દાડા જ્યાં પછી ઝીણાભાઈએ માગ્યા કે મારે માથે જરાક દુખે છે બેન મરી હોય તો આપો. મરી લાવ્યા તો કહેતા તો નથી ક્યાંથી નીકળ્યા તો આ મારા માટે મરી નીકળ્યા ને કમરસિંહ માટે તમારા આ મરી ના અપાયા. તે વાટકો પસાડ્યો વાટકો ભાગી જાય એવો નાખી દીધો કે તારું મોઢું જોવું હરાવશે. આટલો બધો પક્ષ છે ભગવાનના ભક્તોનો મહિમા આટલો ઝીણાભાઈ જેવાને અને સદૈવ અદીબાનું મોઢું ના જોઈને બોલાવે નહીં. પછી મહારાજને વાત કરી ત્યારે મહારાજ પછી હવે માફી માગે છે અને ઝીણાભાઈ હવે બોલો અને ત્યારે બોલતા થયા. એટલે કહેવાનું શું કે આ ભગવાનના ભક્તોનો મહિમા ભગવાનના ભક્તોનો પક્ષ એ સજી મહારાજ આપણને સમજાવે છે. શું કહે જુઓ માટે ભગવાનના ભક્તને દુઃખ આવી પડે જુઓ ત્યારે તો જે ચાંડાળ ને વિમુખ હોય તેને દુઃખ ન થાય. ભગવાનના ભક્તને દુઃખ આવે ત્યારે આપણને જરૂર દુઃખ થાય અને આપણાથી બનતી આપણાથી જે આપણી સાથે એ રીતે એની સેવા એની પરિચર્યા કરવી અથવા કરાવવી એ આપણી ફરજ એની આપણી સાચી ભક્તિ અને એ આપણને આપણા સત્સંગનો મહિમા કહેવાય. તો એ મહારાજ કહે છે